નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં આ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 1 ઓક્ટોબર 2025થી 15 ઓક્ટોબર 2025 સુધીની આપવામાં આવેલી છે. આ પરીક્ષા ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવનાર છે. વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી જોતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 અંતર્ગત આ પરીક્ષા લેવામાં આવનાર છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાનો જે કાર્યક્રમ છે એ વિગતવાર અહીંયા આપવામાં આવેલો છે, જેમાં જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે એ 24 સપ્ટેમ્બર 2025 છે. પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે એ 1 ઓક્ટોબર 2025થી 15 ઓક્ટોબર 2025 આપવામાં આવેલો છે. જ્યારે આ આવેદનપત્રો ભર્યા પછી પરીક્ષા માટેની જે ફી છે એ ઓનલાઈન ભરવાનો સમયગાળો 1 ઓક્ટોબર 2025થી 16 ઓક્ટોબર 2025 સુધીનો છે. અને પરીક્ષાની જે અહીંયા સંભવિત જે તારીખ છે એ તારીખ આપણને આપેલી છે 29 નવેમ્બર 2025 આપવામાં આવેલી છે. ત્યાર પછી ઉમેદવારની લાયકાત, તો એમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જેમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની જે શાળાઓ છે એમાં ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે, જેમાં ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓ કે પછી ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે, જેમાં ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાને લગતો જે અભ્યાસક્રમ છે એની પણ અહીંયા વિગતવાર આપણને માહિતી આપેલી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો અભ્યાસક્રમ રહેશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધીનો અભ્યાસક્રમ રહેશે. જ્યારે આ પરીક્ષાનું જે માધ્યમ છે એ બંને પરીક્ષાઓના પ્રશ્નપત્રનું જે માધ્યમ છે એ માત્ર ગુજરાતી ભાષામાં રહેશે. પ્રશ્નપત્રનું જે માળખું છે એમાં પહેલું જે પેપર છે એ છે ભાષા અથવા તો સામાન્ય જ્ઞાન. એના કુલ 60 પ્રશ્નો રહેશે અને તેના 60 ગુણ છે. અને બીજો વિભાગ જે છે એ ગણિત વિજ્ઞાનનો છે, જેમાં એના પ્રશ્નો પણ 60 હશે અને એના ગુણ પણ 60 હશે. અને ટોટલ તમને સમય જે આપવામાં આવશે એ 120 મિનિટનો રહેશે, જેમાં અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે. આ પરીક્ષાની જે ફી છે તેમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે એની ફી ₹100 રહેશે, જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 100 રૂપિયા રહેશે. જ્યારે સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન RMSA શાળાઓ, મોડેલ સ્કૂલો, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ માટે જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને આ પરીક્ષાની ફી ભરવાની રહેશે નહીં. ત્યાર પછી આવક મર્યાદાની જો આપણે વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અથવા તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે કે વિદ્યાર્થીની આવક કોઈપણ પ્રકારની હોય, એટલે કે એના પરિવારની આવક કોઈ પણ હોય, પણ એને અહીંયા આ પરીક્ષા માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પરીક્ષાની ઓનલાઈન જે અરજી છે એ અરજી આપણે કેવી રીતે કરી શકીએ? તો 1 ઓક્ટોબર 2025થી બપોરના 2 વાગ્યાથી 15મી ઓક્ટોબર 2025 રાત્રિના 23:59 કલાક સુધી આપણે જે વેબસાઇટ આપેલી છે www.sebexam.org પરથી અરજીપત્રક આપણે ભરી શકશું. અહીંયા આપણને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કેટલીક સૂચનાઓ આપેલી છે. એમાં સમગ્ર જે ફોર્મ છે એ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌપ્રથમ આપણે આ જે વેબસાઇટ જે છે www.sebexam.org પર જવું. ત્યાર પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, જેમાં તમારે જો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આપવાનું હોય તો એના પર ક્લિક કરવું, અને જો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા હોય તો એની સામે આપેલા એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપણને એક એપ્લિકેશન ફોર્મ દેખાશે. એ એપ્લિકેશનમાં આપેલી જે તમામ જે માહિતી છે એ આપણે ભરવાની રહેશે. જેમાં તમે UDAS નંબરની એન્ટ્રી કરશો એટલે વિદ્યાર્થીની જે વિગતો છે એ આપોઆપ આવી જશે, અને એમાં બાકી રહેતી વિગતો જ આપણે જાતે ભરવાની રહેશે. શાળાના UDAS નંબર પરથી શાળાની વિગતો પણ આપોઆપ આવી જશે, જેમાં તમારે એક બાહેધરી પત્રક જે છે એ ભરવાનું રહેશે. એમાં તમારે ટીક વાંચી અને ટીક કરવાનું રહેશે. ત્યાર પછી સબમિટ પર ક્લિક કરવું અને તમારો જે ડેટા છે એ સબમિટ થશે. અહીંયા તમને એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન અથવા તો ફી ચલણ પર ક્લિક કરવું. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરવો અને બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી, અને પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કઢાવી, અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો. હવે ત્યાર પછી જે ફી ભરવાની જે રીત છે એ કઈ રીતે તમે ફી ભરી શકો છો, તો એમાં છે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, અને એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા તો ATM કાર્ડ, નેટ બેન્કિંગ, UPIથી તમે પરીક્ષા ફી ભરી શકશો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે માત્ર ને માત્ર ઓનલાઈન પેમેન્ટ જ તમે કરી શકશો. ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું અને વિગતો ભરી દેવી. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ કે નેટ બેન્કિંગ, UPI દ્વારા યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને ત્યાર પછી આગળની વિગતો ભરવી. ત્યાર પછી સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનની ઈ-રિસિપ્ટ મળશે, જેની તમારે પ્રિન્ટ કાઢી લેવી, અને જો કોઈ પ્રક્રિયામાં ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. હવે જો ઓનલાઈન ફી ભરનારે બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ 24 કલાકમાં પ્રિન્ટ રિસિપ્ટના ઓપ્શનમાં જઈ અને ઈ-રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓએ ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ફરજિયાત ભરવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયા પછી શાળાએ કરવાની જે કાર્યવાહી છે એમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાય તે સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. આવેદનપત્રો જમા કરાવવાની જે રીત છે એમાં
આવેદનપત્રોની જે હાર્ડ કોપી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાની રહેશે નહીં, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી. પરીક્ષાના સંચાલન માટેની જે સૂચનાઓ છે એમાં વખતો વખત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા આપવામાં આવશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26નું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.